જેલમાંથી બહાર આવતા જ ધારાસભ્ય ચેતર વસાવાએ પુનઃ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા ભાજપ સરકાર દ્વારા શ્રમ દંડ અને ભેદની નીતિ અપનાવી ખોટા કેસમાં એમને અને પરિવારને ફસાવ્યા છે। આમ પાર્ટી ભરૂચ જિલ્લામાં લોકસભાની બેઠક ઉપર મારી જીત નિશ્ચિત હોવાના હુંકાર કર્યા હતા। 45 દિવસના જેલવાસ બાદ જેલમાંથી મુક્ત થયેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનું ડેડિયાપાડાથી લઈ અંકલેશ્વર સુધી સ્વાગત કરાયું છે। તેઓ આપના પ્રદેશ નેતા અને તેમના વકીલ ગોપાલ ઇટાલિયા સાથે વિધાનસભા સત્રમાં ભાગ લેવા જતા પૂર્વ અંકલેશ્વરમાં આવી ટૂંક રોકાણ કાર્યકરો અને ટેકેદારો સાથે કર્યું હતું। તેમના વાલિયા ચોકડી ઉપર આગમન પૂર્વ ચોકડી પર ચુસ્ત પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી। તેઓ આશીર્વાદ હોટલ ખાતે ગુરુવારના રોજ સાંજે 4 વાગ્યે પહોંચતા જ લોકોએ ફૂલહાર કરી તેમનું સ્વાગત કર્યું હતું। આ સાથે જ મીડિયા સાથે વાતચીત કરવા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચેતર વસાવા અમારા પરિવારના સભ્ય છે ને ભાજપ સરકારે તેમના મત ક્ષેત્રેથી ભલે તેમને દૂર કર્યા છે પણ લોકોના દિલોમાંથી દૂર કર્યા નથી। જે આજે ગામે ગામ સ્વાગત થતાં જ ખબર પડી છે અને તેમના માટે અમે આમ કાર્યકર બની આ ગામે ગામ ફરી આજની ચૂંટણી પ્રચાર સાથે કામગીરી કરીશું। તો ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્રની 10 વર્ષની અને રાજ્યની 28 વર્ષની સરકારમાં ગંભીર વર્ગ આદિવાસી વર્ગ અને યુવા વર્ગને અન્યાય થઈ રહ્યો છે, જેની સામે અવાજ ઉઠાવ્યો તો અમને ખોટા કેસ કરી જેલમાં પુરાવી દીધા હતા। આજે જ્યારે જેલમાંથી મુક્ત થઈ બહાર આવ્યો છું ત્યારે પાર્ટીએ જ મારા ઉપર વિશ્વાસ મૂકી જિલ્લાની બેઠક ઉપર મારી જાહેરાત કરી છે। તેમના વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરીશું અને જિલ્લામાં અમારી જીત નિશ્ચિત છે। ગઠબંધન હોય તો બેઠક વહેંચણી થશે, ના હોય તો આ પાર્ટી તમામ બેઠક ઉપર સ્વતંત્ર લડશે। સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય કદી પરાજિત નથી થતો। આજે અમારી જીત થયેલી છે। જે રીતે ભાજપની સરકાર પોતે છેલ્લા 28 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છે, 10 વર્ષથી કેન્દ્રમાં શાસનમાં છે, છતાંય આ વિસ્તારમાં આદિવાસી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય કે ગુજરાતનો યુવા વર્ગ હોય, શિક્ષિત બેરોજગારોની વાત હોય, દરેક જગ્યાએ ભાજપની સરકાર નિષ્ફળ ગયેલી છે। ભૂતકાળમાં ખેડૂતોની આવક ડબલ કરીશું, બધાને પાકા મકાનો આપીશું, 15 લાખ રૂપિયા બધાના જનધન ખાતામાં આવશે, બધાને ઘરે ઘરે પીવાનું પાણી આપીશું। આજે આ વિસ્તારોમાં પૂરતા શિક્ષકો નથી, પૂરતી શાળાઓ નથી, પીવાના પાણીના નળ સે જલમાં ભ્રષ્ટાચારના કૌભાંડો કરેલા છે। ત્યારે અમે આ લોકોની અવાજો સડકથી લઈને સદન સુધી ઉઠાવીએ છીએ। ત્યારે આ ભાજપની સરકાર ખોટા કેસો કરીને રાજકીય કિન્નાખોરી રાખીને અમને ફસાવી દે છે। પરંતુ છેલ્લા 3 મહિનાથી હું અને મારો પરિવાર આ કેસનો ભોગ બન્યા હતા। આજે અમે બહાર આવ્યા છે ત્યારે ભાજપ ગમે તેટલી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવશે પણ અમે ક્યારે ભાજપને ડરવાના નથી કે એના દબાણમાં આવવાના નથી। આવનાર દિવસોમાં આનાથી પણ વધારે તાકાતથી આ વિસ્તારના લોકોની, ગુજરાતના લોકોનો અવાજ બનીને અમે વિધાનસભામાં ગુંજવાના છે। આજે અમારે વિધાનસભાનું સત્ર છે એટલે અમે એ સત્રમાં આવતીકાલથી હાજરી આપવાના છે અને આજે અમે ગાંધીનગર તરફ જઈ રહેલા છે। આજે હજારોની સંખ્યામાં લોકોએ મારું સ્વાગત કર્યું। એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે ભાજપની કરની અને કથની આજે લોકો જાણી ગયેલા છે, લોકો જાગી ગયેલા છે। એટલે આવનાર દિવસોમાં આ વિસ્તારોમાંથી ભાજપને લોકો જાકારો આપશે। લોકસભા અમે લડવાના છે। જો ગઠબંધન થશે તો સીટ શેરિંગ પ્રમાણે લડીશું। અગર ગઠબંધન નહીં થશે તો ગુજરાતની તમામ બેઠકો અમે સ્વતંત્ર લડવાના છે। અને ભરૂચ બેઠક પરથી જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ જો જાહેરમાં મને અગાઉથી જાહેર કરતા હોય તો પાર્ટીનો મારા પર કેટલો ભરોસો હશે એ તમે જોઈ શકો છો। હું પાર્ટીના ભરોસા પર કાયમ ઉતરીશ અને પૂરી તાકાતથી અમે લડીશું અને ભરૂચ લોકસભા અમે જીતીશું। ગોપાલભાઈ, ખાસ કરીને ચૈતરભાઈના મિસિસ છે તેમના જામીન મંજૂર નહીં થયા અને એક તડીપારનો મુદ્દો છે, તે મામલે પ્રચાર પ્રગમ કેવી રીતે રહેશે? ચૈતરભાઈના ધર્મપત્ની શકુંતલાબેનની જામીન અરજી મૂકેલી છે। આજે એની સુનાવણી હતી। લેટેસ્ટ રિપોર્ટ છે નહીં, છેલ્લી અપડેટ કે શું થયું છે એટલે એના ઉપર ટિપ્પણી નથી કરતો। ચૈતરભાઈને જે રીતે ભાજપના દ્વારા આયોજનપૂર્વક ષડયંત્ર કરીને
કોર્ટના માધ્યમથી આ જિલ્લાની બહાર મૂકવાનો જે આદેશ કરાવવામાં આવ્યો છે તે સદંતર ગેરવ્યાજબી છે. એની સામે કાયદાકીય લડાઈ ચાલુ છે. પણ ભાજપ છે એ કોર્ટ કચેરી કે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ચૈતરભાઈને એક જિલ્લાની હદમાંથી ફિઝિકલી બહાર મોકલી શકશે. લોકોના દિલમાંથી કેવી રીતે બહાર કાઢી શકશે? કરોડો લાખો ગુજરાતના લોકો, આદિવાસી સમાજ છે એ ચૈતરભાઈને પોતાના દિલમાં સ્થાન આપ્યું છે. દિલની સરહદોથી કોણ એને રોકી શકશે? અને આજે જે રીતે લોકો આવ્યા બધા મોટી સંખ્યામાં, એ બતાવે છે કે લોકોએ પોતાનું મન બનાવી લીધું છે અને લોકો ઈચ્છી રહ્યા છે કે ચૂંટણી આવે એટલે અન્યાયનો બદલો લઈ લેશે અને ચૈતરભાઈને દિલ્હી મોકલશે. અને ખાસ કરીને લોકસભા મત વિસ્તાર ચૈતરભાઈ માટે ભરૂચ જિલ્લો છે, ભરૂચ નર્મદા. તો પ્રચાર પ્રગમ માટે કઈ રીતની ગતિવિધિ રહેશે? શું પ્રચાર માટે કેવી રીતના લાવવામાં આવશે ચૈતરભાઈ? ચૈતરભાઈ અમારા બધાના નેતા છે, આમ આદમી પાર્ટીના અને સમાજના નેતા છે. ચૈતરભાઈ માટે આખી આમ આદમી પાર્ટી, અમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ, ભગવંત માન સાહેબ, અમારા નેતા ઈશુદાનભાઈ, અમારા મનોજભાઈ, બધા જ લોકો ચૈતરભાઈના પરિવારના સભ્યો તરીકે લાગેલા જ છે. ચૈતરભાઈને જ્યાં સુધી કન્ડિશનમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી અમે બધા એમના પરિવારના સ્વજન તરીકે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૈતરભાઈ માટે ગામડે ગામડે જઈ અને મહેનત આજથી જ, આવતીકાલથી પણ નહીં, આજથી જ ચાલુ કરી દીધી છે. અને આજ સાંજ સુધીમાં લાગી જઈશું કામે અને જ્યાં સુધી ચૈતરભાઈને કન્ડિશન ફેરફાર નહીં થાય ત્યાં સુધી અમે લાગેલા રહીશું.